માં જાનકીજીની શોધ કરવા માટે, ભક્તિની શોધ કરવા માટે જાય છે. જામવંત કે બચન સુહાય, સુની હનુમન તારી દયાયતિ ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અરે તબા લાગી મોઈ પરે ખું તુમા ભાઈ, સઈ દુઃખ કંદમો મૂળ ફલ ખાય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મહારાજ હનુમાનજી મહારાજ, જામવંતજી મહારાજે વચન સુનાયા. હનુમાનજી મહારાજ જય સિયારામ કરે અને લંકા તરફ પ્રયાણ કર્યું. સિંધુ તીર એક ભોદર સુંદર, કૌતુક કૂદે ચડે ઉતા ઉપર. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. બાર બાર રઘુવીર સંભારે, હર કેવું પવન તનય બલ ભારે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આજના એક સહયોગી ભોજન પ્રસંગે 11,000 રૂપિયા દાન માટે એક બહુદર સુંદર અને મહારાજ કૌતુક કૂદી ચડેવતા ઉપર જાણે આમ રમત માત્રમાં હનુમાનજી મહારાજ નીકળ્યા છે. અને મેનાક પર્વત બહાર આવીને કે હે હનુમાનજી, ઘડીક મારા ઉપર વિહામો લઈ લ્યો બાપ, તમે રામના દૂત છો. અને કહ્યું કે હે મેનાક, આજ હું મારા રામના કાર્ય માટે જાઉં છું બાપ, આજ મને રામના કામ માટે જાઉં છું. અને રામના કામ કર્યા સિવાય મને વિશ્રામ નથી. અને દેવતાઓ બધા ભેળા મળ્યા, મીટિંગ કરી કે આ હનુમાનજીની બુદ્ધિની પરીક્ષા કરો, એ જય અને સીતાજીની શોધ કરીને આવી હકશે કે નહીં એમ. જાત પવન સુત દેવન દેખા, જાને કહું બલ બુદ્ધિ. સુરસા નામ દેવોની માં એક સુરસાને ત્યાં મોકલવામાં આવી છે. સુરસા આજે કહ્યું કે આજ મને દેવતાઓએ મને ભોજન આપ્યું છે. આજ દેવોએ મને ભોજન આપ્યું છે. આ વચન સાંભળે હનુમાનજી મહારાજે કહ્યું કે હે માં, એક કામ કર, હું આજ ભગવાનનું કાર્ય કરવા માટે જાઉં છું અને મારા રામનું કાર્ય કરીને આવું ને પછી માં મને ખાઈ લેજે. કહ્યું કે નહીં. અને સુરસા ધીરે 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 એનું રૂપ એને વધાર્યું છે. જો જાન ભારે તેહી બદનું પસારા, કપે તનો કિન હદ ગુણ વિસ્તારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સોરહજો જન મુખ તે ઠાયાઓ, તુરાતા પવન સોત બાતે સભાયાઓ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હનુમાનજી મહારાજે જેવું આમ કહેવાય કે સુરસાએ રૂપ વધાર્યું તો હનુમાનજી એથી ડબલ
સુરસા અહીંયાથી ડબલ તો હનુમાનજી વિરાટ રૂપ ધારણ કર્યું. જય હો જય હો. સુરસા અહીંયાથી ડબલ રૂપ કર્યું ને એટલે હનુમાનજી એક નાનું હરખું રૂપ મચ્છર જેવડું લઈ અને અંદર બધે ફરી અને કે માં હવે જવા દો. સુરસાએ કીધું કે વાહ, બદન પૈઠી પુની બાહેર આવા, માગા પીદા તાઈ સિરુ દાવા. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સુરસાએ આશીષ આપી કે હે બાપ હનુમાન, તું ભગવાન રામના કાર્યમાં જરૂર સિદ્ધ થાય. જય હો જય હો. અને માં સુરસાએ આશીર્વાદ આપ્યા કે મન દેવોએ મોકલી હતી. અને હનુમાનજી ત્યાંથી આગળ નીકળ્યા. પાછું બીજું વિઘ્ન આવ્યું. નિશિચર સિંહ અરે નિશિચર એક સિંધુમાં રાય, કરી માયા ન ભૂકે અગ ગયે. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અરે જીવ જંતુ જે ગગન ઉડાય, જલ બિલો કે તિનખે પરિછાય. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક નિશિચર રહેતો હતો આ સમુદ્રમાં. બીજો સ્વજનો બરાબર કથાને ધ્યાનથી સાંભળજો. ભક્તિની શોધમાં જઈએ ને એટલે વચ્ચે વિઘ્ન આવે. ભક્તિ કરો ને એટલે તમારો પરિવાર વિરુદ્ધ કરે, ગામ કરે, બધાય વિરુદ્ધ કરે. ભક્તિમાં વિઘ્ન આવે પણ એમાં થાકાય નહીં. કારણ કે નરસૈયે જ્યારે ભક્તિ કરીને સ્વજનો, પરિવાર, ઘર બધા, નરસૈયાએ બહુ એને ત્યાગ વૃત્તિ કરી. નરસૈયાને બહુ વેઠવું પડ્યું છે. મીરાએ સ્વજનો, મીરાને ઝેર પીવું પડ્યું છે. એટલે ભક્તિ કરો એટલે કોઈ ને કોઈ એન કેન પ્રકારને વિઘ્ન આવે. પણ હનુમાનજી જેવી તમારી દ્રઢ ભક્તિ હોય તો તમને પરમાત્માની ભક્તિ જરૂર પ્રાપ્ત થાય છે. હનુમાનજી મહારાજ ને થયું કે હું કેટલા હાથે લડવા રહું. અને જળની અંદર એક એવો રાક્ષસ હતો, ઉપર જાય ને માણસ ગમે તે ઉડતું પંખી તો એને નીચું પાડે સમુદ્રમાં, ખાઈ જાય. આવો રાક્ષસ. હનુમાનજી સાથે એવું જ કર્યું એને. હનુમાનજીની ગતિ રોકાવી. હનુમાનજી કહેવાય આ કેટલા જોડે જીબા જોડી કરવી એમ. પછી ગદા લઈને હનુમાનજી ઉતર્યા, જય સિયારામ કરતા અને એને અહીંયા પૂરો કર્યો. અને હનુમાનજી મહારાજ જય સિયારામ કરતા આગળ વધ્યા. અને સ્વજનો, હનુમાનજી મહારાજ જ્યાં હેઠા ઉતર્યા અને લંકા પુરીને વર્ણન કરતા ગોસાઈજી મહારાજ લખે કે કેવી લંકાઓ, સોનાની લંકા છે. કનક કોટ વિચિત્ર મણિકૃત સુંદરાયત નાગના, હટ્ટ હટ્ટ સુબાટ બીતી ચારુ પુર બહુ વિધિ બના. ગજબાજી ખચ્ચર નિકર પદચર રથ બરો ફનિકોગને, પૌરૂપ નિશ્ચર જોત અતિ બલ સેન બરનત નહીં બને. કેવા સોનાના કોટ છે અને એને સુંદર મણિયોથી જડ્યા છે. આવી લંકા નગરી છે. અને એવા બાદ કે મુનિયોના પણ મોહ, મુનિયોના મનને મોહ પમાડી દે એવા તો બાગ બગીચા છે લંકાની અંદર. વન બાગ ઉપવન વાટિકા સરકોપ પાપી સોહે, નર નાગ શુર ગંધર્વ કન્યા રૂપ મુનિ મન મોહે. રૂપ મુનિ મન મોહે. કૌમાલ તે વિશાલ શૈલ સમાન અતિ બલ ગર્જે,
નાના અખારે નભી રહી બહુ વિધ એક એક અંતર જાય સાહેબ કેવા બન ને બગીચા એવા તો લંકા ગઢના કાંગરા છે એ હોનાના સ્ફટિક અને એ હોનાની લંકા અને વનવાગ ઉપવન વાટિકા અને એવા તો એના બાગ છે કે સાહેબ કોઈ મુનિ જાય ને મુનિ તો એનું પણ મન મોહી લે એવા ગંધર્વો એવી રૂપ કન્યાઓ અને મહારાજ એનું વર્ણન કરતા ગોસાઈજી મહારાજે લખ્યું છે કે હનુમાનજી મહારાજ એક નાનું મચ્છરનું રૂપ ધારણ કરે અને અંદર પોતે બેઠા છે પેસવાનો પ્રયત્ન કર્યો ને મશક સમાન રૂપ કપિધારી લંકહી ચલે હું સુમેરી નર હરી નામ લંકિની એક નિશેચરી શો કહ ચલે સી મોહી નિંદરી એક લંકિની નામની રાક્ષસી હતી એ બોલી કે એ મૂર્ખ હું અહીંયા બેઠી છું અને મારી આજ્ઞા સિવાય આ લંકાની અંદર મચ્છર ન જઈ શકે તારી શું વિચાર છે હનુમાનજી કે મારો વાલો આ કેટલાથી આમ લડવું એમ હનુમાનજી મહારાજે એક મુષ્ટિકા મારી ત્યાં તો લોહી આવવા લાગ્યું જય સિયારામ કરીને એક ફટકારી અને લોહી આવ્યું ને ત્યારે પેલી રાક્ષસી બોલી કે હે હનુમાન બાપ તને વંદન છે અને સ્વજનો હનુમાનજી મહારાજ ને કેવા લાગી કે જ્યારે આ બ્રહ્માજી આ લંકાનું વચન આપ્યું ને આ નિર્માણ કર્યું ને લંકાનું ત્યારે વળતા એ લંકેશને આશીર્વાદ આલીને વળતા મારા પાસે આવ્યા હતા અને મને કહ્યું કે એ લંકીની જ્યારે કોઈ રામનો દૂત વાનર આવી અને તને મુષ્ટિકા મારે તારા મોઢામાંથી જો લોહી નીકળી જાય ને ત્યારે આ લંકા છોડી દેજે નહીતર લંકા હાથે તારે જવાની ભેળી તૈયારી કરી નાખજે અને તારે પણ ભેળી તૈયારી કરી નાખજે લંકા ડૂબાઈ જશે એટલે તું એ પેલી જતી રહેજે એટલે મહારાજ હવે તમે જાઓ મને ખબર પડી કે હવે આ લંકા સુરક્ષિત નહીં રહે હનુમાનજી મહારાજે પ્રવેશ કર્યો મારા રામને યાદ કર્યા છે સ્વજનો તમારા જીવનની અંદર ધંધાની શરૂઆત કરો મારા રામને યાદ કરો કોઈ પણ મંગલ કામ કરવા જાઓ મારા રામને તમારો જે ઈષ્ટ હોય એને તમે યાદ કરીને પછી નીકળો તો સાહેબ તમારું કાર્ય સુધરશે સુધરશે ને સુધરશે કોઈ પણ કાર્ય કરો પ્રભિસિંહ નગર કી જે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા ભગવાનને હૃદયમાં રાખી હનુમાનજી મહારાજ ગોતે છે કે આપણી નાતનું કોઈ ઘર અહીંયા છે કે નહીં લંકામાં મંદિર મંદિર પ્રાતે કરે સોદા દેખે જાતા અગણિત જોતા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મહારાજ જોયું તો ચારે બાજુ રાક્ષસો વિકરાળ રૂપ ધારણ કરેલા અરે ભવન એક પુની દેખસો આવા હરિ મંદિર તહ બેનબ નાવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ મહારાજ બધે ચારે બાજુ નજર નાખી નકરા રાક્ષસ જોયા પણ એક ઘર એવું જોયું હરિ મંદિર ત્યાં ભગવાનનું મંદિર જોયું છે અને સ્વજનો કોઈ તકલીફ આવે ને પેલા તમે પરમાત્માથી નજીક રહેજો અને એમાંય આપણા હિન્દુની લક્ષણો શું છે આપણા ઘરે શું જોઈએ એનું અહીંયા તુલસીદાસજી મહારાજે વર્ણન કર્યું છે
કે એ વિભીષણના ઘરને ઓળખ્યું કેવી રીતે? અને ક્યારેક આપણી લંકા બળવાની હોય ને તો બાપ એની અંદર આ હિન્દુઓના લક્ષણો રાખજો, તો કોઈ હનુમાન જેવો જતી આવશે તો આપણને મને ને તમને બચાવી જશે. જય હો, જય હો, જય હો. અને એ ભગવાનના વિભીષણના મંદિર ઘર ઉપર શું લખ્યું છે? રામ નામ રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણિ ન જાય નવ તુલસી કા બૃંદ તહ દેખે હર્ષ કપિરાય. રામનું નામ માથે દ્વાર ઉપર લખ્યું છે. અરે રે મારો રામનો ભક્ત અહીંયા હનુમાનજી મહારાજ બહુ ખુશ થઈ ગયા. રામાયુધ અંકિત ગૃહ શોભા વર્ણિ ન જાય. નવ તુલસી કા, આપણા ઘરની આગળ સ્વજનો તુલસી જોઈએ, હિન્દુની ઘરે ગાય જોઈએ. આ બધું હશે ને તો આપણે બચી જશું. તમે જોયું ને આપણે અત્યારે કોરોનામાં આપણી તુલસી માતા કામ આવ્યા છે. આપણા ગૌમૂત્ર, ગાયનું છાણ, આ બધું કામ આવ્યું છે. એટલે સ્વજનો, આપણા ઋષિ મુનિઓ એટલા બધા બુદ્ધિશાળી હતા, એમણે બધું એટલું બધું એના ઉપર આખું સંશોધન કરીને પછી આપણને આ વારસો આપ્યો છે. અને ઈ વારસાના સ્વજનો હું તમે ઈ વારસાના આપણે વારસદાર તરીકે આપણને ગર્વ હોવો જોઈએ કે મેં હિન્દુ છું, હું હિન્દુ છું. એટલે સ્વજનો વારસાને જાળવવો એ આપણી પરંપરા છે. એટલે હનુમાનજી મહારાજે જોયું કે ઓહો આ કંઈક આપણા હગાવાલાનું ઘર હોય એવું લાગે છે. અને વિભીષણના ઘરે હનુમાનજી મહારાજ જય સિયારામ કરીને ઉતર્યા છે. અને થયું કે અરે રે લંકા તો એકલી રાક્ષસોની નગરી, આમાં મારા રામનો ભગત. વાહ! હનુમાનજી મહારાજ જાય છે. મનમાં હું તર્ક કરે કપિલાગા તે હી સમય વિભીષણ જાગા. વિભીષણ જાગ્યા છે. વિભીષણે કહ્યું કે અરે પધારો બ્રહ્મદેવ પધારો. અને વિભીષણે રામ રામ નું વચન કહ્યું છે. બ્રાહ્મણ નું રૂપ ધરી હનુમાનજી મહારાજ વિભીષણ ત્યાં ઉઠ્યા છે. કહ્યું કે હે બ્રાહ્મણદેવ કથા કહો, આપ ક્યાંથી પધારો છો? અને તમે હનુમાનજી મહારાજે બધી વાત કહીને ત્યાં તો વિભીષણજી ખૂબ રાજી થઈ ગયા. એ હનુમાનજી, અને પછી વિભીષણે કહ્યું કે હે હનુમાન, તમે મને પિતાજીનું દર્શન કરાવો, હું તમને માનું દર્શન કરાવી દઉં. અને પછી હનુમાને કહ્યું પણ હે વિભીષણ, તમે આ બધા રાક્ષસોની વચ્ચે કઈ રીતે રહો છો? અને ત્યારે વિભીષણે સરસ જવાબ આલ્યો, શું હું પવન સુત રહની હમારે અરે જીમી દસ નહીં મહુ જીભ બિચારી. મહારાજ, એ હનુમાનજી આંબળો, મારી રહણી એવી છે કે આપણે દાંતની વચ્ચે જેમ જીવ રે ને એમ રહું છું. અને સ્વજનો વાતે સાચી. જો આ જીભ છે ને, જીભ જેવું બોલે ને એવું કરે. જીભ જો એવી મસ્ત બોલે ને તો આ બધા દાંત એ બત્રી ખેરાવી દે. અને હનુમાનજીએ કહ્યું કે આ દાંતોની વચ્ચે હું રહું છું, જીભ બનીને એવી રીતે રહું છું. અબ મોહી ભરોસ હનુમંતા બિनु હરી કૃપા મિલહી નહીં સંતા. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એ હનુમાનજી, હવે મને વિશ્વાસ થઈ ગયો કે બાપ, ભગવાનની કૃપા વિના સંત આપણે આગળીએ આવે નહીં, બ્રાહ્મણ દેવ આવે નહીં, સંત આવે નહીં, કુંવાસી આવે નહીં. આજ મારા ઉપર ભગવાનની કૃપા થઈ છે ત્યારે તમે પધાર્યા છો. અને એ વિભીષણ મારા વાલાની કેવી રીતિ છે. શું હું વિભીષણ પ્રભુ કે રીતે કરહી સદા સે વક પર પ્રીતિ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ.
હનુમાનજી મહારાજે પછી પૂછ્યું કે પ્રભુ તમે મને માના દર્શન કરાવો, હું તમને પિતાજીના દર્શન કરાવીશ. ભગવાન રઘુનાથજીના પુનિષ બધી કથા કહી. વિભીષણે કહ્યું કે પ્રભુ જો અહીંયા રાક્ષસો છે, બહુ ધ્યાન રાખજો. અશોક વૃક્ષની નીચે માં જાનકીજીને રાખ્યા છે, ત્યાં તમે જઈ અને ત્યાં તમને માના દર્શન થશે. પણ જો સાવધાન રહેજો, ત્યાં બધા રાક્ષસો હશે, એટલે બહુ સાવધાની થઈને જજો. હનુમાનજી મહારાજ ત્યાં અશોક વૃક્ષની અંદર છુપાઈ ગયા છે, મચ્છર જેવડું રૂપ લઈ અને માં જાનકીજીની દશા જોઈ હનુમાનજી મહારાજના આંખની અંદર અશ્રુ આવી ગયા છે. હનુમાનજી મહારાજે જોયું કે એવામાં બની ઠનીને રાવણ આવ્યો છે કે એ સીતાજી તું મારી દાસી બની જા, જોઈ તને મારા મહેલની દાસી બનાવું. સીતાજી કહે છે કે એ મૂર્ખ, મારો રામ આવશે ને તો તને રોળી નાખશે, અને હવે ઘણા દાડા નથી, મારો રામ આવી જશે. અને આમ સ્વજનોને ભય બતાવે છે. આમાં સીતાજીના વચન સાંભળીને એ સીતાજીને મારવા દોડે છે, પણ મયદાનવની દીકરી મંદોદરી રોડે છે. એ મૂર્ખ, આ તો જોગમાયા છે. હજી કહું છું, એ મૂર્ખ સમજી જા, આ જોગમાયાને પાછી આપી દે, નહીં તો તારો સર્વ વિનાશ થઈ જશે. પણ માન્યો નહીં. અને ત્રિજટા નામની રાક્ષસીને એક એવું સપનું આવ્યું કે સપનાની અંદર સપને બાનર લંકા જારી, વાનરે આવીને લંકા જારી છે, અને લંકા બળતી જોઈ ગધેડા પર સવાર થઈ રાવણ નગ્ન વેશે દક્ષિણ દિશામાં યમલોક તરફ જતો જોયો છે. ત્રિજટાએ કીધું કે એ બધા જુઓ, સખીઓ જુઓ, અહીંયા આવું મન સપનું આવ્યું છે, આના ચરણ પકડી લ્યો, નહીતર આપણે ભેળું મરવું પડશે. સીતાજીની બધા સેવા કરે છે. સીતાજી મનની અંદર કેવા લાગ્યા કે હવે મારો ભગવાન ક્યારે આવશે. મનની અંદર પરમાત્માના વીરની અંદર ભગવાન એ કહેવાય છે, માતાજી બેઠા છે. કપી કર હૃદય વિચાર દિનહી મુદ્રિકા ડારી તબ જનુ અશોક અંગાર દિન હરસી ઉઠી કર ગયો. મહારાજ એ મુદ્રિકા પધરાવી છે. માતાજીએ જોઈ કે અરે રે આ તો મારા રામની મુદ્રિકા, પણ અહીંયા રાક્ષસો છે એટલે ભરોસો ન કરાય. કોણે નાખી હોય કઈ ખબર પડે નહીં. એટલે એવામાં હનુમાનજી મહારાજ પ્રગટ થયા અને માને પ્રણામ કર્યા. રામચંદ્ર ગુણ બરને લાગા, સુનત હી સીતા કર દુઃખ ભાગા. સ્વજનો, જેવી રીતે ભાગવત નું હૃદય 10મો સ્કંદ છે ને, એમ રામાયણ નું હૃદય આ સુંદરકાંડ છે. સુંદરકાંડ ની અંદર એટલી બધી ઠસ ઠસ ભરીને હનુમાનજીએ ભગવાન રામની ભક્તિની એટલી બધી કથા છે કે આપણને આનંદ આવ્યા કરે, આનંદ આવ્યા કરે કે હજી સુંદરકાંડ સાંભળ્યા કરીએ, હજી સુંદરકાંડ સાંભળ્યા કરીએ. હનુમાનજી મહારાજને કહે છે માતાજી કે ભાઈ નરવાનરની આ સંગતિ કઈ રીતે થઈ, અને બધી કથા કહી છે. અને કથા કહી અને કહ્યું કે માં, હું રામનો દૂત છું, અને આ મુદ્રિકા મને ભગવાને આપી છે. અને પછી ભગવાન કેવા લાગ્યા છે કે એ હનુમાન, તારો રામ મને લેવા કેમ નથી આવતો, એટલો કઠોર કેમ બન્યો છે? હનુમાનજીએ કહ્યું કે માં ચિંતા ન કર, મારો રામ હવે આવી જશે ને. હે માં, હવે મારો રામ જલ્દી આવશે. અને ત્યારે માતાજીએ કીધું કે હે હનુમાન, એટલે રામની સેનામાં બધા આવડા જ વાનર છે કે મોટા છે? કારણ કે હનુમાનજી સૂક્ષ્મ રૂપ હતા. અને કીધું કે બધા આવડા જ વાનર છે, કોઈ યુદ્ધ કરવા લાયક છે રાવણથી? ત્યારે હનુમાનજી મહારાજે વિરાટ રૂપનું ભગવાને દર્શન કરાયું છે. બોલે હનુમાનજી મહારાજ. કીધું કે બસ હવે નાનો થઈ જાય, હવે નાનો થઈ જાય, હમણાં કોઈ ભાળી જશે. અને હનુમાનજી મહારાજ એકદમ નાના બન્યા અને કીધું કે તમારા વાનરોમાં સૌથી મોટો વાનર તો કે માં, મોટા વાનર તો હજી ખૂબ પડ્યા છે, સૌથી નાનામાં નાનો વાનર હું છું. અને માતાજીએ તરત આશીર્વાદ આપી દીધા કે હે હનુમાન, આજાર અમાર ગુણ નીતિ શું તો હો. હે હનુમાન બાપ,
તું અમર થઈ જા. જય હો. દરેક યુગમાં તારો જન્મ, દરેક યુગમાં તું હાજર. તું બાપ અજર અમર થઈ જા. હનુમાનજીએ કહ્યું કે માં બસ હવે બધી વાત બરાબર, પણ હવે માં ભૂખ લાગી, ખાવું છે કઈ. એટલે માતાજીએ કીધું કે તું શેખ ભારત થી આવ્યો, તને કોઈ ખવરાયું નહીં. કે માં જેટલા મળ્યા ને એટલા બધા ખાવું 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 કરતા હતા, કોઈ ખવડાવવા વાળો મળ્યો જ નહીં. જે મળ્યા એ સુરસા આવી તો કે ખાઈ જાઓ, પેલો રાક્ષસ આવે તો ખાઈ જાઓ, લંકીની આવી તો ખાઈ જાઓ, કોઈ ખવડાવવા વાળા મળ્યા. એટલે કીધું કે જોઈ હનુમાન, અહીંયા જોઈ બધા નશાના વૃક્ષો છે, એટલે બધા જોઈ જોઈને તું ફળ ખાજે, નહીતર આમાં તકલીફ થાય. કે ભલે માં, અને નીચે પડેલા ખાજે ફળ, ભલે માં. હનુમાનજી મહારાજ ગયા છે, પછી તો બગીચામાં બેઠા છે, અને જઈને એવા બધા ફળને હલાવી હલાવીને વૃક્ષને માતાજીએ કીધું કે નીચેલા ફળ ખાવાના, એટલે વૃક્ષને ઊંધા કરી પછી ફળ ખાય. અને જે નશાના જે વૃક્ષો હતા, જે સંજીવનીઓ હતી ને, રાવણ જેટલા રાક્ષસો મરે ને પાછા હાજા કરી નાખતો, એ બધી સંજીવનીઓ તો દાંટ વાળી દીધો હનુમાનજી. માળીઓએ જઈને કીધું કે એ ભગવાન, એ લંકેશ, એક મોટો વાનર આવ્યો છે અને આપણી અશોક વાટિકાને ઉજારી નાખી છે. રાવણે કીધું કે એક વાનરને તમારાથી કંટ્રોલ નથી થતો, અને એમના દીકરાને મોકલ્યા છે. પુનિ પાઠયાઉ તેહી અક્ષ કુમારા, ચલા સંગલે સુભટય પારા. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય. કેટલાક રાક્ષસોને માર્યા છે અને અક્ષય કુમારને પણ માર્યો છે. અને દીકરાનું મોત સાંભળી લંકેશ ખીજાણો છે. મેઘનાથને કહ્યું કે મેઘનાથ, જા જઈને એ મરકટને પકડીને લાવ. એવો તો એવો કયો વાનર છે, હું પણ જોઉં, જેણે મારા દીકરાને માર્યો. અને ચલા ઇન્દ્રજીત અતુલિત જોતા, બંધુ નિદાન સુની ઉપજા ક્રોધા. ચલા ઇન્દ્રજીત અતુલિત યોધા, બંધુ નિધિજન ઉપજા ક્રોધા. અને મેઘનાથે કેટલા અસ્ત્ર શસ્ત્ર ચલાયા પણ કઈ ફેર ન પડ્યો, અને એટલે બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો. હનુમાનજી મહારાજ ને થયું કે આ બ્રહ્માસ્ત્ર જે હું નહીં માનું ને તો એનો મહિમા ઘટી જશે. બ્રહ્માસ્ત્ર તે સાધા કપિ મન કિન્હ વિચાર, જો ના બ્રહ્મ શરમાન મહિમા મિટઈ અપાર. મહિમા મિટઈ, બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો છે. અને બ્રહ્માસ્ત્ર નો બે હાથ જોડીને વંદન કર્યા. અને બ્રહ્મબાણ કપી કહું તે મારા. બ્રહ્મબાણ આવ્યું એટલે હનુમાનજી એની બહુ ઇજ્જત કરીને બંધાણા છે. ભગવાન બોળિયોનાથ મહાદેવ કહે છે કે હે ઉમા, જેના નામ સાંભળીને આપણા ભવ બંધન નીકળી જાય એનો દૂધ શું બંધાય. પણ આ તો એક લીલા છે ભગવાનની. હનુમાનજીને પકડીને લાયા, બધા નાચે છે ગાવે છે, હનુમાનજીને પકડીને લાયા. અને હનુમાનજીને કે રાવણે કીધું કે હે હનુમાન, હે વાનર, કેની ભુજા ઉપર કોનો દૂત છે, અને તું કોના બળ ઉપર આટલો ફરી રહ્યો છે, અને તે મારી આખી મારી અશોક વાટિકાને તે ઉજારી છે. બોલ કોણ છે તું? અને ત્યારે કહે છે કે હું ભગવાન, જેણે ખરદૂષણ અને ત્રિશિરાને માર્યા છે, વાલીને જેણે માર્યો છે, અને એનો હું દાસ, ભગવાન રામનો હું દાસ છું. અને વળી હનુમાનજીએ કહ્યું કે મહારાજ, અમારો વાનરોનો સ્વભાવ, કે એમને ભૂખ લાગીને અમે ફળ તોડ્યા, એમાં મારો કોઈ વાંક નતો. તમારા
તમારો દીકરો આવ્યો મારા ઉપર એટેક કર્યો, મને મારવાનો પ્રયત્ન કર્યો, એટલે મેં એના ઉપર એક વૃક્ષ નાખ્યું ને એ મરી ગયો. બાકી મારો આમાં કોઈ કસૂર નથી. અને રાવણ, હું તને શિખામણ આપવા આવ્યો છું કે હે રાવણ, આ ઋષિ પુલસ્તના વંશમાં તું જન્મ્યો છે અને એ મૂર્ખ એ ઋષિ પુલસ્તના વંશ ઉપર તું કાળ શું કામ બન્યો છે અને એ નિર્મળ વંશની અંદર દાગ તું શું કામ લગાડી રહ્યો છે. અને ત્યારે રાવણે કહ્યું કે હે મૂર્ખ, તું મને તું આપીશ એમ ને, તું મને જ્ઞાન આપીશ, તું મારો ગુરુ એમ ને, આ ઝાલાને મારી નાખો કે? વિભીષણે કહ્યું કે ભાઈ, દૂતને કોઈ દાડો મરાય નહીં. ઈ ભલે રામનો દૂત હોય કે રાવણનો દૂત, એને કોઈ દાડો મરાય નહીં. નીતિ વગર કામ ન થાય. અને ત્યારે બધાએ કીધું કે બીજું કઈ નહીં, પણ એને અંગ ભંગ કરો. અને વાનરાને પૂંછ ઉપર હોય, સ્ત્રીને વાળ ઉપર મમતા બહુ હોય. કપી કે મમતા પૂંછ પર સબહી કહું સમજાઈ, તેલ બોરી પટ બાંધી પુની પાવક દે હલગાઈ. અને પૂંછડા વગરનો વાનર જાશે ને એટલે એના ભગવાનને જલ્દી લઈને આવશે એના. અને રામાયણમાં લખ્યું છે કે આ લોકો બધાએ ગોદડા લાયા, તેલ લાયો. ગામમાં કોઈ ગોદડું ન રહેવા દીધું ને કોઈ તેલનો ટીપું ન રહેવા દીધું. જેને તો બધા ગોદડા, જેમ હનુમાનજી મહારાજ પૂંછડું વધારે જ જાય, આ લોકો ગોદડા તેલ લાવતા જ જાય. મંગાયા બાર ગોમાના ગોદડા રે કોઈ તેર ગણી નો તેલ. એ મંગાયા બાર ગોમાના ગોદડા. આપણી દેશી ગરબી છે. બે ચાર લાઈનો મને આવે, લાઈનો પ્રસંગો ઉચિત. એ મંગાયા બાર ગોમાના ગોદડા રે કોઈ તેર ગણી નો તેલ. ઉછેડે ને ઓમળે રે કોઈ ખચેરે ને કાય. એ મોદર ઉછેડે ને ઓમળે રે કોઈ ખચેરે ને. વાહ કનુ કાકા વાહ, જબરદસ્ત તાળીના ગડગડાટથી વધાવો. આપણી બાજુ બાપુ દેશી. હા, અમારા બાજુની આ દેશી ગરવી છે ભાઈ. એક પણ ગોદડું ઘરમાં રહેવા નથી દીધું, તેલનો છાંટો ન રહેવા દીધો. અને પછી આગ લગાવી સ્વજનો, ઈ બધા જે તાળીઓ પાડતા હતા ને ઈ એમના ઘર પહેલા હળગ્યા હો. અને હનુમાનજી મહારાજના પિતા વાયુદેવને કીધું કે હે વાયુદેવ, તમે મને સહાય કરો. અને વાયુ દ્વારા એ હનુમાનજી મહારાજ એ ભગવાન રામની આજ્ઞા લીધી કે હે રામ બાપ, હવે લંકાને હું હળગાવા જઈ રહ્યો છું, બાપ મને આજ્ઞા આપ. રામે કીધું તું તાર જય સિયારામ કર. અને એ વાયુદેવ, હું હવે લંકાને હળગાવા જઈ રહ્યો છું. અને 49 વાયુ વાવા લાગ્યા છે. બાજહી ઢોલ દેહી સબ તારે, નગર ફેરી પુની પોછ પ્રજારે. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. હાટ 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 પડવા લાગી છે. આખી લંકા ભાડ 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 પડવા લાગી છે. અને સાધુ અવજ્ઞા કર ફલ એસા, જરહી નગર અનાથ કર જૈસા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય. લંકાને પ્રગટાવી છે આખી લંકા, જય સિયારામ. પણ સ્વજનો એમાં એક સાધુનું ઘર ન બળ્યો. એક વિભીષણનું ઘર છે ને એને કશું જ ન થયું. લંકા આખી બળી ગઈ. અને હનુમાનજી મહારાજ જય સિયારામ કરે એ સમુદ્રની અંદર પૂંછને કહેવાય છે શાંત કર્યું. અને માતાજી પાસે આયા અને માને કીધું કે માં હવે મને રજા આપ. માતાજીએ પૂછ્યું કે હે હનુમાન, આ બધો હમણાં ઉબાળો છે નો તો કે માં, ઈ તો ગામ હોય ત્યાં એકાદો ડખો તો હોય, એની ચિંતા ના કરવી. ભલે, પણ બેટા આટલા દિવસ તું હનુમાન હતો ને મને બહુ સારું લાગતું હતું, પણ
હે હનુમાન, હવે મને એવું લાગે છે કે હવે તારો રામ ને ક્યારે આવશે. કીધું કે માં, જેવી રીતે મારા રામે કંઈક નિશાની આપી એમ તમે પણ આપો. અને ચૂડામણી આપી છે માતાજીએ. ચૂડામણી ઉતારી અને હનુમાનને આલી કે લે બાપ, લઈને તારા રામને મારી નિશાની આપજે અને કેજે જો 1 મહિનામાં તારો રામ નહીં આવે તો આ સીતાજી શરીરને છોડી દેશે. હનુમાનજી મહારાજે જય શ્રી રામ કરી નીકળ્યા છે. ભયંકર ગર્જના હનુમાનજી મહારાજે કરી અને સમુદ્ર ઓળંગીને આવ્યા છે હનુમાનજી મહારાજ. અને બધા જ વાનરો ફલ ફૂલ ખાવા લાગ્યા છે. અને હનુમાનજી મહારાજ બધા જ આવે છે. હનુમાનજી મહારાજ ને ભગવાન રામે હૃદયમાં લગાડે છે કે હે હનુમાન બાપ, આજ તે એવું કાર્ય કર્યું છે કે તારા સમાન મને કોઈ ઉપકાર નથી. તે મારા ઉપર એવડો મોટો ઉપકાર કર્યો છે. હનુમાન, આ તારો ઉપકાર હું કઈ રીતે ચૂકવીશ. આ હનુમાનજી મહારાજ કેવાય છે પછી તો એ ભાઈ આ ચમ બંધ થઈ ગયું આપણે બધું. હનુમાનજી મહારાજ કહેવાય છે કે ભગવાન હનુમાનજી રામને મળ્યા છે. ચૂડામણી આપી છે. ભગવાન રામે હૃદય લગાડી ભગવાન રામના આંખની અંદર અશ્રુ આવ્યા અને કહ્યું કે હનુમાન, બધું કેમ કેમ હતું. કે પ્રભુ બધું બરાબર હતું, પણ મને ત્યાંના માણસો અમુક સારા ન લાગ્યા. અરે જયેશ ભટ્ટી કમણી ના મેલ પણ વસનાર સૌ વિકરાળ છે. વસનાર સૌ વિકરાળ છે ફૂલ ફૂલની બાસ પણ સરપોતણી રખવાળ છે. સરપોતણી રખવાળ છે. સરપોતણી રખવાળ છે. દાદ કંચન થાળ માય અહીં પશુના રુધિર પીરસાય છે. પશુ રુધિર પીરસાય છે. પશુ રુધિર પીરસાય છે. દશરથ તણાના તન હવે મન ધરતી આવા ગાય છે. મન ધરતી કાવા ગાય છે. રઘુરાય આલંકા મહી મારા યુગ સમા દિન જાય છે. મારા યુગ સમાધિન જાય છે. એ ભગવાન સ્ફટિક મણીના મેલ છે, પણ અંદર બધા રહેવા વાળા વિકરાળ માણસો. અરે ફૂલ ફૂલની વાસ પણ માથે હાપોની રખવાળી છે. અને સોનાની થાળીઓ છે ને એમાં જમવાનું પીરસાય, પણ માય પશુના રુધિર પીરસાય છે. અને એ દશરથ તણા નંદન, ઈ મારા યુગ સમાન જાય છે. હવે મને જલ્દી લેવા માટે આવજો. અને ભગવાન હનુમાનજી મહારાજે કહ્યું કે પ્રભુ હવે જાઓ તમે માસની 1 માસમાં નહીં જાઓ તો ભગવાન કહેવાય છે કે એ સીતાજી શરીરને છોડી દેશે. અને ભગવાનની સેના ચાલી છે. ચિકર હી દી ગજ ડોલ મહી ગિરી લોલ સાગર કરબરે. આ દિકવાળો ધ્રુજવા લાગ્યા. એવી ભગવાનની સેના, રામ સેનાનું નિર્માણ થયું છે. મન હર્ષ સવ ગંધર્વ સુરમુનિ નાગ કિન્નર તુર કરે. કટ કટ હિમર કટ બિકટ બટ બહુ કોટી કોટી ન દાવઈ જય રામ પ્રબલ પ્રતાપ કૌશલ નાદ ગુણગન ગાવઈ. ધરતી ધ્રુજવા લાગી છે. અન ભગવાનની રાવણને અપશુકન થયા, ભગવાન રામને સુકન થવા લાગ્યા છે. અન ભગવાન રામની સેના લંકેશના ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે નીકળી. જય હો, જય શ્રી રામ. હર મહાદેવ. અને મહારાજ ભગવાન રાવણ અને મંદોદરી સમજાવે, વિભીષણ સમજાવે, પણ રાવણ માન્યો નહીં. વિભીષણ આયા, કીધું કે હે ભાઈ સમજી જા, હજી વહેલું છે. તાત રામ નહીં નર ભૂપાલા ભુવનેશ્વર કાલઉ કર કાલા. આ રામ કોઈ સામાન્ય રાજા નથી, એ કાળનો કાળ છે. એ મોટા ભાઈ, લંકાને તમારે અચલ રાજ કરવું હોય તો આપણે ચાલો રામના ચરણોમાં જઈએ. ત્યારે વિભીષણ ને લંકેશ કહે છે કે અલ્યા મૂર્ખ, તું રામ હામો છે કે મારા હામો છે? તું મારો ભાઈ છે કે દુશ્મન છે? જા, તારો અહીંયા કોઈ જરૂર નથી. અને લાત મારી અને વિભીષણ ને કાઢ્યા છે. માલ્યવન નામનો ઘણો બુદ્ધિવાન મંત્રી હતો. એને વિભીષણના વચન સાંભળી સુખ માન્યું
અને માલ્યવંતે પણ સમજાયા, પણ આ સ્વજનું સમજ્યો નહીં. તવ ઉર કુમતિ બસી વિપરીત, જહાં સુમતિ તહ સંપત્તિ નાના, જહાં કુમતિ તહ વિપત્તિ નિદાન. મહારાજ, જ્યાં સુબુદ્ધિ હોય ને ત્યાં કુબુદ્ધિ રહી જ ન શકે. એ ના સુબુદ્ધિ ને કુબુદ્ધિ સર્વના હૃદયમાં રહે છે. પણ એ મહારાજ, સુબુદ્ધિ છે ને ત્યાં સંપત્તિ છે, અને કુબુદ્ધિ છે ત્યાં દુઃખ છે ભગવાન. અને સુમા ઉમા સંત કી યહી બડાઈ, મંદ કરત જો કરહી બલાઈ. સ્વજનો સંતોનો સ્વભાવ છે આવો. અને વિભીષણનો ત્યાગ કર્યો. અસક સાધુ અસકઈ ચલા વિભીષણ જબહી, આયુહી ન બયે સબ તબહી. જ્યારથી કરીને વિભીષણ આ લંકા છોડીને ગયો ને ત્યારથી લંકાની અંદર અનેક વિઘ્નો ચાલુ થઈ ગયા. સ્વજનો, આપણો પાડોશી હારો માણસ હોય, આપણા ગામની અંદર કોઈ હારો માણસ ગામ છોડે ને ત્યારે ગામ માટે હારો ના કહેવાય. હારો માણસ, હારો પાડોશી જ્યારે આપણા ત્રાસથી છોડીને જતો હોય ને ત્યારે સમજો કે આપણામાં રાવણમાં કોઈ ફેર નથી. હારો માણસ આપણું ગામ છોડીને બીજે એને વસવાટ કરવા જવું પડે તો સમજો કે આપણામાં રાવણમાં કોઈ ફરક નથી. અને જ્યારે હારો માણસ ગામ છોડે ને ત્યારે ગામની એમાં ભલાઈ ન હોય. અને સ્વજનો કહેવાય છે, ઘરને વિભીષણને ભગવાન પાસે આવે છે અને ભગવાનને ખબર પડી એટલે જામવંતજી મહારાજ કહે છે કે પ્રભુ, એ પ્રભુ, અહીંયા ભગવાન કહેવાય છે કે લંકેશ નો ભાઈ આવે છે અને નાથ દશાનન કરમે ભાતા, નિશિચર બંશ જનમ સુર ત્રાતા. ભગવાને કીધું ભલે ને રાવણ નો ભાઈ હોય પણ આપણા ચરણે આવે ને તો આપણે એને આવકાર આપવો પડે. સ્વજનો, આપણા આગણીએ કદાચ દુશ્મન આવે ને તો પણ એને આવકાર આપતા શીખજો. બાપ, આ રામાયણ મને તમને શીખવાડે છે. અને સ્વજનો, જોગીદાસ ખુમાણ એ બારવટે ચડ્યો અને જોગીદાસના પિતાએ કીધું કે જેના સામે આપણે બારવટે ચડ્યા છીએ ને એ રાજાનો, એ દરબારનો કુંવર એ મરણ પામ્યો છે, રામ શરણ થયો છે. જોગીદાસે કીધું કે બાપુ, તો આપણે એમાં જવું પડે. આપણે એમના માટે કરી અને ગ્રાસ માટે કરીને હું એના બારવટે ચડ્યો, પણ એના દુઃખમાં ભાગ લેવો ને એ તો આપણી ફરજ. પણ જોગીદાસ, ત્યાં ન જવાય. ત્યાં જઈશ તો બધા તને તો મારવા માટે એ ભાવનગરની ફોજીઓ તારા ઉપર ચડી રહી છે, તને મારવા માટે ગોતી રહ્યા છે. સ્વજનો, વિચાર કરજો એ મહારાજાના ગુણ. અને જોગીદાસ ખુમાણ આજુબાજુના ગામમાંથી વસ્તી ઈ રાજાના કુંવરના ખરખરે જાય છે અને એમાં જોગીદાસ માથે ઊંધી અને એમાં અંદર ગયો. અને એ વખતનો રિવાજ એવો કે ખુદ મહારાજા આવે અને બધાને છાના રાખે, માથે હાથ મૂકે અને ત્યારે એ જોગીદાસ ખુમાણ ઈ રડે છે કે બાપ, આજ અમારા રાજાનો કુંવર છે ને આબ ફાટ્યું છે, આમ એવો વિલાપ કરી રહ્યો છે. અને ત્યાં જ્યાં બધાને છાના રાખતા રાખતા મહારાજ જ્યારે જોગીદાસ ઉપર આવ્યા ને ત્યારે જોગીદાસ ઉપર હાથ મૂકીને કહ્યો કે હે જોગા, છાનો રે બાપ, છાનો રે. જ્યાં જોગીદાસ નામ પડ્યું ને ત્યાં તો હાથમાં તલવારો તંબાઈ ગઈ અને બધાએ કીધું, મહારાજે કહ્યું કે કોઈ પણ બધા તલવારો મ્યાન કરી દો. આ જોગીદાસ ભાઈ આપણી પાસે ઈ ગ્રાસ માંગવા નથી આયા, એ આપણા દુઃખમાં ભાગ કરવા માટે આવ્યા છે. અને સ્વજનો, આ રાજાઓના અને આ બારવટિયાઓના પણ આવા લક્ષણ હતા. દુઃખની અંદર મહારાજ ભગવાને કહ્યું કે ભલે એ લંકેશ છે પણ એ આપણા ચરણે આવે છે, આપણે એને આવકારો દેવો પડે.
ભગવાને એને આવકાર આપ્યો છે. આવકાર શું? પણ જેમ લખનને જેમ ભરતને ભેટે ને એમ ભગવાન રામ ભેટ્યા છે અને કહ્યું કે પ્રભુ મારું રાક્ષસી શરીર છે પણ હે પ્રભુ તમારામાં મારો જીવ લાગ્યો છે. અને ભગવાનને પગે લાગે છે અને ભગવાન પછી તો કહેવાય છે 14 બ્રહ્માંડનો માલિક ના દર્શન કરી અને એ આનંદિત બન્યા છે. અને ભગવાનની વાણી સાંભળી રામ કહે છે કે હે વિભીષણ તમે ધન્ય છો. અને વિભીષણને તાત્કાલિક કહ્યું કે ભાઈ કંકુ લાવો, ચોખા લાવો. અને તરત જ ભગવાને વિભીષણને એ રાજ તિલક કર્યું છે. અસ કહી રામ તિલક તેહી સારા સુમન વૃષ્ટિ નામ ભય અપારા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને વિભીષણને તિલક કર્યું છે. બોલ રામચંદ્ર ભગવાન કી જય હો. વિભીષણને ભગવાને તિલક કર્યું કે હે વિભીષણ હું તો અધર્મ સામે ધર્મની સ્થાપના માટે લડું છું. બાકી તો બાપ એ વિભીષણ આ રાત તો તારું તારા બાપનું મારે લંકા શું કરવી છે? હું તો અયોધ્યાનો ધણી છું પણ અધર્મની સામે ધર્મની સ્થાપના માટે હું લડી રહ્યો છું. અને ભગવાને જ્યાં લંકા ઉપર ચડાઈ કરે એ પહેલા વિભીષણને રાજ આપી દીધું. સ્વજનો જે પહેલા બધું આપી દે ને બાપ ઈ રામ રાજની સ્થાપના કરી શકે. અને સ્વજનો પછી તો કહેવાય છે કે બે દૂતોને મોકલ્યા છે રાવણે ખબર પાડવા માટે કરી કે શું કરે છે. અને ત્યારે સુકને સારણ આવે છે, એમને પકડી લીધા છે અને જઈ અને એને હાથ કાન કાપવા લાગ્યા. ત્યારે એને રામના દોહાઈ કીધા કે જો તમે કોઈ મને અડશો તો મને તમને રામના સોગંદ છે. ભગવાન રામ પાસે લઈ જવામાં આવ્યા છે. રામે કીધું કે એમને છોડી દો. અને ભગવાન રામે કહ્યું કે હે એ દૂતો તમારા રાવણને જઈને કીધું તમારા મહારાજાને કે હજી વહેલું છે, સીતાજીને વિના હાથે આપી દે નહીતર મરવા માટે તૈયાર રહે. અને આ બે દૂતોએ જઈને રાવણને સમાચાર આપ્યા કે હવે સેના આવે છે. તો કે ત્યાં મારો ભાઈ મારો આ રાષ્ટ્રદ્રોહી વિભીષણ શું કરે છે? તો કે એ તો જતા માર રામે અને ગાદી રાજગાદી આ લંકાની આપી દીધી છે. અને અમે પણ ત્યાં ગયા ને એટલે અમે અમારા નાક કાની લોકો કાપતા હતા પણ અમે રામની દોહાઈ આપી, શ્રી રામની દોહાઈ આપી એટલે અમને જવા દીધા. કે એ મૂર્ખ શ્રી રામ ન બોલો. આમ બહુ એ આમ તેમ બોલવા લાગ્યો છે. અને પછી સ્વજનો આ બાજુ ભગવાનની સેના ચડાઈ કરે છે. એ પહેલા હવે આ સમુદ્રને ઓળંગવો પણ કઈ રીતે ઓળંગવો? હાથમાં ભગવાન કહેવાય છે કે ભગવાન એ આસન લગાવીને બેઠા છે. અઠવાડિયું સુધી ભગવાન બેઠા પણ સહેજ પણ દરિયો બોલે નહીં. અને ત્યારે ભગવાને હાથમાં અસ કહી રઘુપતિ ચાપ ચડાવા યમથલ છે માણ કે મન ભાવા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાને એક બાણ માર્યું ત્યાં તો દરિયાદેવ હાથની અંદર પુષ્પોની માળા લઈ અને કહેવાય છે કે દરિયાદેવ પ્રગટ થયા છે. એ ભગવાન એ રામ એ પ્રભુ મને માફ કરો. અને કહ્યું કે દરિયાદેવ તમે મને માર્ગ આપો. કહ્યું કે પ્રભુ તમારી સેનામાં નાથ એ ભગવાન નીલ અને નલ નામના બે દૂતો છે અને એમને
એ વચન છે કે ઈ જે પથ્થર આપશે ઈ આ સમુદ્રમાં નાખશે તરવા માંડશે. અને હે પ્રભુ, નીલ અને નલ નામના બે વાનરો તમારામાં છે, એ એન્જિનિયરો છે. પછી તો કહેવાય છે નિજ ભવન ગગન એવું સિંધુ શ્રી રઘુમતી અહમદ ભાઈ. બધાને આ મત ગમ્યો અને અહીંયા સુંદરકાંડને વિરામ આપ્યો. લંકા કાંડના પ્રવેશ કરીએ પહેલા ભગવાને કહ્યું કે લાવો આપણે ભગવાન ભોળિયાનાથ મહાદેવને મનાવીએ.